Stop natin kanya. આજે મારા મિત્રને હાજર થાઓ આપ જો મિત્રને હાજર છો તો એને નામ શું કરે અરે મારા વાલા બોલો એક દિન તો મિત્રને હાજર થાય અને એક દિન તો ત્યાં નામ થાય આપનો શું તો બે છે કે તમારે એવી સ્વાગત કરવાની છે કે પશુઓ પંછી માણસ કીડીથી માંડી કુદર સુધી કોઈ પણ જીવન અંદર દાખલ ન થવું જોઈએ એ રીતે સ્વાગત કરવાની रात आत्मा परंतु आज मारा आत्मा के अंदर एम कि साल वैकुंठपुरी के अंदर जाओ विष्णु परमात्मा दर्शन करो। नारायण नारायण।
નારાયણ 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 સબૂર સબૂર કરો અમારા પ્રભુનો હુકમ છે કે કોઈ પણ માણસ કે કીડી કે કુંદર અંદર ના જવા દેવા અને અમારા પ્રભુ અત્યારે નિંદ્રાને આધીન છે માટે અમે તમને દર્શન કરવા નહીં જવા દઈએ. તમે મને દર્શન માટે નહીં જવા દો. એને અમારા પ્રભુનો આદેશ છે. હવે પોતે હક છોડી દો માટે મને દર્શન કરવા માટે જવા દો. એને અમે જવા નહીં દઈએ માટે તમે પાછા જાઓ. અરે હું ઘણા સમયથી તડપું છું દર્શન માટે. અરે ભલે તમે તડપતા હો પણ તમે અત્યારે તો નહીં જઈ શકો. કર જવા દો વિષ્ણુને દ્વારે બરોળિયા તમે મોટે હક છોડી દો અને માટે મને દર્શન માટે જવા દો. નહીં અમારા પ્રભુનો હુકમ એ જ હુકમ. નહીં સમજે હમણાં હું તમને એવો શ્રાપ આપીશ ને તો બંને પથ્થરના પૂતળા બનાવી દે માટે તમે સમજી જાઓ. નહીં તમે ગમે તેવો શ્રાપ આપો તોય પણ અમે તમને અંદર નહીં જવા દઈએ. આમ નહીં સમજો. હાલો બંને પરોળિયા પથ્થરના પૂતળા બની જાઓ. નારાયણ 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 નારાયણ. હા પ્રભુ આપને મારા અભિનંદન. મારા વાલા પ્રભુ ક્યાંથી? રોળ્યા. હા પ્રભુ આપના દર્શને આવતો હતો એને મને અટકાયો. એને ખૂબ સમજાવ્યા પરંતુ સમજાવ્યા તેથી શ્રાપ આપી અને બંનેને પથ્થરના પૂતળા બનાવી દીધા. ઋષિરાજ તેને સજીવન કરો. સજીવન? હા. ઓ પ્રભુ એને જો સજીવન કરવા હોય તો તમારે ઘણા સંકટ વેઠવા પડે. જે સંકટ વેઠવા પડે તે મારા શીર પર ચડાવવાનું તૈયાર છે. હે પ્રભુ એને સજીવન કરો. હા. હાલો બંને પરોળિયા સજીવન કરો. કેમ મારા વાલા પ્રભુ? તમે ઋષિના શ્રાપની શ્રાપ ઈચ્છા છે તો આનું કંઈક નિવારણ કરો. નિવારણ હવે હું કહું ને એ રીતે સાંભળો. સાંભળ પરોળિયા સિદ્ધ થયા
મારી આજ્ઞાથી ખુશી ઊંચાથી સાચી બહેનો પરિવાર તો તમારે વેર ભાવ બધું છે કે ભક્તિ ભાવ વેર ભાવની વિના કેવી છે અને ભક્તિ ભાવની વિના કેવી છે જરા વિસ્તારથી તો ભક્તિ ભાવની વિના એવી છે કે 7 જન્મ સુધી ભક્તિ કરી અને એમાં જો તો બીજા 7 જન્મ સુધી વેર ભાવની વિના કેવી વેર ભાવની વિના એવી છે કે ધર્મનું વટવું ને કરવું જરા વિસ્તારથી સમજાવો તો પહેલા જન્મની વિના એવી છે કે લંકાપુરી રાવણ અને કુંભકર્ણ ધરાવ કરશે વિચિત્ર ધરાવ કરશે અને હું રામા અવતાર ધારણ કરી અને ભક્તોનો ઉદ્ધાર કરીશ બીજા જન્મની વિના કેવી બીજા ધર્મની વિના એવી છે કે મારવાડ દેશની અંદર દત્તવક અને શિશુપાલ નામે અવતરશે પ્રભુ મને ક્યાં તેવી અર્જુન તને અવતરશો અને હું કૃષ્ણ અવતાર ધારણ કરી અને તમારા રથનો સારથી હું કરીશ અને ભક્તોનો ઉદ્ધાર કરીશ પ્રભુ બીજા જન્મની વિના કેવી ત્રીજા ધર્મની વિના એવી છે કે સોણીપુરીની અંદર હરણાકંઠપુરા કે ગામે અવતરશે પ્રભુ મને ક્યાં ત્યારે ઋષિરા તેની પ્રહલાદ તને અવતરશો અને 100 વર્ષનું ધારણ કરી અને ભક્તોનો ઉદ્ધાર કરીશ અમારા ભક્તિ ભાવ નથી જોતું અમારા તો વેર ભાવ છે જેથી કરીને જલ્દી અમે તમારા ધર્મમાં આવીએ અમારા જીવને જાણીએ તો ગાવ બોલ્યા અવતાર ધારણ કરો શ્યામ લગન બોલે હા બાપુ બોલો ને આપણા બાપનો છે ના જે બોર્ડ જૂનું બોર્ડ છે ને એ ઉતારી અને પૂર્ણા કસના નામનું નવું બોર્ડ લગાડી દે લગાડી દો બાપુ લગાડી દો બાપુ જૂનું થઈ ગયા ને એટલું થાય કે જૂનું હોય ને એ પણ ગોહામાં નાખી દીધું મેં ઉતારીને ગોહામાં નાખી દીધો ઉતારી એટલે વિષ્ણુ પરમાત્માનો બોર્ડ પૂર્ણા કસના નામનું બોર્ડ છે પૂર્ણા કસનો બાપ છે ને પૂર્ણા કસના નામનું બોર્ડ છે અરે અજય કૌશિક બોર્ડ ઉતારી અને વિષ્ણુ પરમાત્માનો બોર્ડ લખી એનો બાપ છે વિષ્ણુ પરમાત્મા તમારે યુદ્ધ કરવું તો તૈયાર થઈ જાઓ બરોબર છે. તો બે ઉતરે તો તૈયાર થઈ ગયા તૈયાર થઈ જાઓ રાજમાં લાવ્યો હતો આને બોર્ડ કરી દે
આ રાક્ષસ આમ નહીં માને. જો આ સ્વરૂપે મારી તો જગત ને એમ થશે કે વિષ્ણુ પરમાત્માએ માર્યો. માટે સાવન કીધું રૂપ ધારણ કરી અને આ રાક્ષસો અમે એટલા રૂપ ધારણ ભલે ને કરે આ બાપુ થોડા મરે બાપુ તો અહીંયા ધ્યાન મારા બંધુ શ્રી બધી સમાપ્ત કરવા કેમ છે તો હજુ સુધી આવ્યો નથી. તપાસ કર કેમ નથી મને તો ખબર જ છે પણ મારે સીધે કીધું તારે દાડિયા છે કોણ દાડિયા આવું છે દાડિયા લઈ જવા તો એટલે બોલાયા ગારો કુંડવા ના બોલાયા હે એ તો જેવું કામ કરો એની ઉપર મળે. કામ તો ફર્સ્ટ ક્લાસ જ છે. પૈસા બોલો એની ઉપર કામ થાય. બોલો. હા બાપુ બાપુ તમે ઘડી કાંઈ તો સાંઈ વેવો આમ તો ભૂહો વધારે છે. જો છે ને પેલા પૈસા છે ને 70 રૂપિયા ત્રણ માવા અને એ ઘેરે જઈને ખાવા 750 રૂપિયા રાખો કામ એવું નથી. તારે તમને સીધી દઉં 500 રૂપિયા દે. હું જેમ શીખવાડું એ જ કામ તમારે કરવાનું.
કામ કરવાનું તો કામ કરવાનું, બોલવાનું કહું તો બોલવાનું, શીખવું તો બોલવાનું. બાકી આડાવડું કાંઈ કરતા નહીં તો તમારો બાપ સાંભળા પડી નાખશે. ઈ તો ખાડે જ છે. આ વસ્તુ લાવ્યો છે કે સારું કર્યું. ભગવાન તારું સારું કરી છે. તારે શું બોલવાનું? આમું બોલે છો? તારે શું બોલવાનું? તમે કયો ઈ બોલી કેમ કહો? શું બોલવાનું તારે? તારે શું બોલવાનું? એની કયો ઈ? તારે શું બોલવાનું? તારે શું બોલવાનું? તારે શું બોલવાનું? આ બારોડી રહે. એને બોલ. હું કહું તારે તાણીથી બોલવાનું. તારે લાઈનમાં થઈ જાઓ. એક બોલ્યો સીધો આમ લબક લબક થાય ન્યાક મોટા તમારે. હાલો ઉતાવળ રાખો. હાલો ઓલા ગન મને હા બાપુ બોલતા મારી જીભ નહોતી પડતી એટલે મારા બોલવાના દાડિયા કરવા મને બતાવો ક્યાં છે. હાલો બાપુ હાલો. જો બાપુ એક વાર મને જોર દે કે તને મારનાર કોણ છે. અરે ચૂકમાં સાંભળે સુંદરી ચૂકમાં મારે માં પડ્યો બંધાવ ત્યારે સાંભળે અજરે એક વાર મને જવાબ દે કે તને મારનાર કોણ છે. એના મને વચન આપો. જા તને મારું વચન છે. મને મારનાર છે વૈકુંઠપુરીનો વિષ્ણુ. તેમના ધરતી મસ્તક જુદા કરીને આપણા તણકપુરીના દરવાજે ન લટકાડો ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં થાય. જા તને મારું વચન. જા લગે તને મારનાર તો મસ્તક સ્વાંતના દરવાજે ના લટકાડો તો મારું નામ એ ના કૃષ્ણ. તારા આત્માને શુદ્ધ કર. બસ માછી કૂતનાને મારનારો અરે ગોવા એનું એટલું ખનારો કુવારો જોઈ લે ચીના પંજામાં આવે શિયા શક્તિને ક્યાં જોવાનું બોલે એ બાપુ
મારે મારા શત્રુનો સંહાર કરવા દો. માટે મને કોઈ માટે તું કોઈ સારી જાતા વાળીને બોલાય જેથી કરીને મારો મગજ શાંત થાય છે તો સારી વ્યક્તિ મળી આવે. હમણાં જ બોલાવીને લાવો. કાંઈ નો તેલ પછી પૂર્ણતા આપણા ઠેકાણે નથી અને મારો મગજ એ ઠેકાણે નથી. બાપુને મોજ આવે ને એવા એવા ગીત લલકારવાના છે. બાકી ઇનામ જેવું એ મારી જવાબદારી હોય એ બધું ખાતું મારા હાથમાં છે. Thank you.
બહુ હાલાયો કે તમાર દઈ મારો મગજ શાંત નથી થયું. આવ્યો બાપુ એનું કીધું મજા આવે એમ બાપુનો મગજ આનંદ મય બની જાય ને એવું ગીત ગાવાનું. કયું ગાવાનું? નજરિયાવાદી રાજા ચોરે બંગલે ભાઈ એ સતાઈ ગયો. એ નજરિયાવાદી રાજા ચોરે બંગલે ગાના વાળાને સારા સારા ઇનામ આપી દો આપી દો. જે આ મોટો મીઠો કરો ઉભા રહે, ઉભા રહે. ફોટો વાળી જ રાખે અરે પૂરા
હું તારા ઉપર પ્રસન્ન છું. માગ્યા માગ્યા હેણા કસું તો માગ માગ હેણા કસું હું તારા ઉપર પ્રસન્ન છું. અરે માનું છું જો તમે ખરેખર મારા ઉપર પસંદ થયા તો મારી કાયાને અમર બનાવો. હેણા કસ તારી કાયાને અમર બનાવી એક વસ્તુ આપું તો. નહીં પ્રભુ, મારી કાયાને અમર જ બનાવો. નહીં નહીં, તને હું એવી વસ્તુ આપું. બોલ, તને મંજૂર છે? તો પ્રભુ એ વસ્તુ હું છે મને જરા બતાવો. તારું મૃત્યુ દિવસે નહીં તેમ રાત્રે પણ નહીં. મારું મૃત્યુ દિવસે નહીં પણ રાતે નહીં. રાત્રે નહીં. તારું મૃત્યુ સ્ત્રીથી નહીં તેમ પુરુષથી પણ નહીં. સ્ત્રીથી નહીં પુરુષથી પણ નહીં. નહીં. તારું મૃત્યુ લીલાથી નહીં તેમ સૂકાથી પણ નહીં. લીલાથી નહીં એમ સુકાથી પણ નહીં. હા, તેમજ અસ્ત્ર નહીં, કોઈ શસ્ત્ર નહીં. અસ્ત્ર નહીં એમ શસ્ત્ર નહીં. હા, સ્ત્રી નહીં તેમજ પુરુષ પણ નહીં. સ્ત્રી નહીં એમ પુરુષ પણ નહીં. લોઢે નહીં તેમ લાકડે પણ નહીં. લોઢે નહીં એમ લાકડે પણ નહીં. દિવસે નહીં એમ રાત્રે નહીં. દિવસે નહીં એમ રાત્રે નહીં. હા, તારું મૃત્યુ 12 માસમાં નહીં. 12 માસમાં નહીં. 12 માસમાં નહીં. બોલ, તને મંજૂર છે? પ્રભુ મને મંજૂર છે, પણ મને ખાતરી કઈ રીતે થાય કે હા, તમારું તારે ખાશું? આ જો તારે ખાતરી જોઈતી હોય તો મારા મંદિરની પાછળ એક મોટો રાક્ષસ છે, તેની સાથે તું યુદ્ધ કર. એમાં તું જીતીશ એટલે અમે જે ભોળાનાથે આપેલું વરદાન મને સફળ થયું. ભલે પ્રભુ, મને મંજૂર છે. બોલો હર મહાદેવ. આવું જ બને ભોળાનાથ છે. આમ પ્રેમથી વચન આપશે ને તારા વીરમાંથી આપે એટલે આપે. ભોળા બ્રહ્મગણાના જગાવે, હે રામ મંદિર આવી છે તો હવે રે ભગવાન નો આવે. બોલે બાપુ. તું શું કરતો હતો? કાંઈ નહીં બાપુ, હું ભોળાનાથને સ્મરણ કરતો હતો કે મારા બાપુને અમારા બાપુના હાથે રાક્ષસનું મોત થાય. બોલે હા બાપુ. મારે મારા શત્રુનો સંહાર કરવાનો. હા હા પણ ભોળાનાથે કીધું છે તેમ એના મંદિરની પાછળ એક રાક્ષસ છે. હા હા તેનો સંહાર કરવી પછી મારી પાસે નામ આપે. પણ એ પહેલા હું રાણીવાસમાં જઈ અને રાણીની રજા લઈ આવું. હા હા બરોબર? રાણીની રજા લઈ આવું. જાઓ જાઓ બાપુ. તો કઈ કામ Sekarang 910
મારા સ્વામી ઘણા સમયથી બહાર ગયા છે તો હજુ સુધી કેમ નહીં આવ્યા? અરે હજુ કેમ ના આવ્યા? મારે મારા શત્રુનો સહાર કરવાનો છે માટે હું આપની પાસે રજા લેવા આવ્યો માટે તમે મને રજા આપી દો જેથી કરીને મારો શત્રુનો સહાર કરવા જઈએ. આપના શત્રુનો સહાર કરવા હા માટે રજા લેવા રજા લેવા આવ્યો છું. હા સ્વામિનાથ તમારે જાવ હોય તો ભલે મારી કઈ નામ નથી પરંતુ તમારા શત્રુ છે કોણ એ તો મને કહો. નહીં નહીં મારા શત્રુનું નામ મારા મુખથી કદાપી નહીં લઉં માટે તમે થોડે હેઠ છોડી દો અને મને રજા આપી દો. નહીં નહીં સ્વામિનાથ તમારા શત્રુનું નામ તો આપો એટલે અમને ખબર તો પડે. બોલે આવે જ્યાં છો કાંઈ જ્યાં છો એમ તો ખબર નહીં નહીં મારા શત્રુનું નામ તો મારા મુખે કદાપી નહીં લઉં. જી બાપુ. બોલે હા બાપુ બોલો. તારા બા સાહેબને કહી દે હા. રાજી ખુશી રજા આપી દે. ખોટી હટ ન કરે મારા મોઢે શત્રુનું નામ લેવાનું માટે સમજાવી દે. સમજાવી દો બાપુ. જલ્દી સમજાવ. આપી જણ પાસે ખોટું મોડું થાય છે હો. ક્યાં એને ના પાડું છું તો રજા આપી મેં દો તો રાતે એને પૂછ્યું કે તમારા શત્રુનું નામ આપો એટલે હું કાંઈ તમને રોકતી નથી. શત્રુનું નામ નથી આપ્યું એને. અને શત્રુનું નામ આપે એટલે એને ક્યાં રોકવાના? લ્યો અરે બા સાહેબ તમે એક સ્ત્રી થઈ અને સ્ત્રી બુદ્ધિ તમે વાપરતા નથી આવડતી. કેમ? લે ભલા હમણાં બાપુ આય ફટાકા નામ આપી દે. બાકી નામ હા. આપે. તમે એવું આવડે છે એટલે કાંઈ? એવું જ ન તો મારો ધંધો જ ઈ છે. તો આ હું તમને પાસે તો ને હા. આપણે નાટક કરવાનું છે. કેવું નાટક કરવું? આમાં હું કે તમારે રાજા બની જવાનું. મારા રાજા બના હા અને હું રાણી બની જાઉં. તું રાણી બના. પછી રાણી રિહાઈ જાય હું રિહાઈ જાઉં. હા પછી મનાવે તો હું મનાવું. કોણ મનાવે? રાજા. હા એટલે હું મનાવું ને. હા તમારે મન મનાવવાની હું રિહાઈ જાઉં. હજી વાંધો બરોબર? નહીં. હા, ભલે વાંધો નહીં. મને જ પાસે ઉલાળ્યો ફાવશે હો. હા, તો વાંધો નહીં. હાલશે ને હાલશે. ખુશી દેખાય. કહેવાય ને એમાં. હા હાલો પાસે રાણી બની ગયો. રાણી બની ગયો મનાવો મને. અરે મનાઈ જા કહું છું. અરે મનાઈ જા. કેમ માનો? મનાઈ જા કહું છું. અરે મનાઈ જા કહું છું. કેમ નહીં માને? એમાં વસનની શું જરૂર છે? મનાઈ જા હવે. નહીં મનાય. અરે મનાઈ જા કહું છું. તો જા મારું વસન છે.
બસ બા સાહેબ વીર પુરુષ ને મરદ માણસ છે ને એક વખત વસન એકા સિવાય ફરે નહીં. એવું છે હા મરી જાય તો વસન એકા સુધી ફરે નહીં. આવું તો બરોબર બોલે માની ગયા માની ગયા મને ગયા બા સાહેબ માની ગયા. મને ગયા એમ ને હા તો હું મારા શત્રુનો સહાર કરવા જાઉં ને હા સ્વામિનાથ તમારે જાવું હોય તો જરૂર જાઓ પરંતુ મને એક વચન આપો. વસન હા મને વચન સ્ત્રીના વડે વસનની શું જરૂર છે નહીં મને વચન આપો એટલે હું આપને બિલકુલ નહીં રોકું. વસન આપવું એટલે નહીં રોક એમ ને નહીં તો જા તને મારું વસન છે હા તમે વચન આપ્યું ને હા ફરી તો નહીં જાઉં. અરે સુરવીર કોઈ દી ફરે નહીં વસન આપ્યા પછી હા સ્વામિનાથ જો તમે હવે મને વચન આપ્યું હોય તો તમારા શત્રુનું નામ આપો. બસ અહીં તે સ્ત્રીની બુદ્ધિ પગની પાની છે અહીં તે મારા મુખથી મારા વેરીનું નામ લેવડું એમને તો જા મારો શત્રુ વૈકુંઠપુરીનો વિષ્ણુ અખાનો અત્યારે મારા સ્વામિનાથે 100 લાખનું બીડું સાવેલું હતું જે ચૂકી નાખ્યું છે તો સાલ તેને આરોગી જાઓ એને આરોગવાથી મને પણ કંઈક લાભ થશે. આપણે તો ભાગમાં જ નહીં જાય. એક શ્રીફળ એક જે બાપુ હો તો મને પૂરેપૂરી ખાતરી છે. ભોળાનાથને બાપુ ભોળાનાથે વચન આપ્યું કે ઈ પાક્કું થઈ ગયું. હો તમે એમ કરો હા માળો ને બોલાવો આખું સાઈડને આપણે શણગારી દઈએ. કાંઈ વાંધો નહીં બાપુ હમણાં જ બોલાવું. એટલે આખું શરીરને પીવા મારી વેફર છે ને બે એક સારી મારા ન ખબર તમે નોકરી છેલ્લે છેલ્લે મળી ગયો હે રાજ્ય પર દેજો મારે અને લાવજો હળદણી પણ સીધો હે એવી લાવજો અરે માથે હોળી જવાની હાલો
પણ ભાઈ મરે એ ભવો હારીએ રે અને બેની મારે શિલાય પણ જેના બાળપણમાં એ જેના માવતર મરે રે એની શારે દશમાં આવું પુરાણે બાળકને સારામાં સારા ઇનામ આપી દો. આજ તો બહુ ખુશ છું. મને ફૂલડા નાખતા તો હું હારે જાઉં સા બનાવવા ના રહેવાનું તો તમને ખબર ન પડતી કે વધારે લેતા હોય એમ આવો આપો પરેશ, આવો આપો હવે તો મારી કાંઈ હિંમત થઈ ગઈ. હા હા એટલે મને કોઈ મરવાનો તો હવે જીત છે નહીં. હા માટે હવે આપણે શત્રુનો સાથ આપવો. હા હા માટે ચાલો. બાપુ સાહેબ બોલાય. બહુ ખુશીની વાત લઈને આવ્યો છું ખુશીની વાત. હા વધામણી લઈને આવ્યો બાપુ વધામણી? હા શેની વધામણી? અરે બાપુ આપના ઘરે પુત્ર પ્રાપ્તિ થઈ છે બાપુ મારા ઘરે પુત્ર પ્રાપ્તિ થઈ. હા 12 વર્ષ સુધી તો હું મારા પુત્રનો સહાર કરવા નીકળ્યો. પ્રાપ્તિ? તો તેને જલ્દી બોલાવો. જલ્દી બોલો બાપુ અરે હું ગયો તો પૈસા પડી ગયા રામ પિતાશ્રી, બેન બેટા તારી ઉંમર કેટલી? મારી ઉંમર 11 વર્ષને 3 માં. 11 વર્ષની તલમાં. તારું નામ? મારું નામ પ્રહલાદ. બોલે. હા બાપુ વાત સાચી છે બાપુ યાદ કરો કે આજથી વર્ષો પહેલા આપ રાણીવાસમાં ગયા હતા અને આપણે શત્રુનો સંહાર કરવા માટે તેની રજા લેવા ગયા હતા બરોબર છે. ત્યારે રાણીબાઈ આપની પાસે વચન માંગ્યું હતું હા, એ પણ બરોબર. હા?
ઈ શત્રુનું નામ બોલાવવાનું વચન માંગ્યું હતું. તમે વચન આપી દીધું. પણ આ વીર પુરુષ વચન આપ્યા પછી ફરતો નહીં. તમે એ વચન આપ્યું અને શત્રુનું નામ તમે આપતા આપના મુખની અંદર 6 લાખનું પાન બીડું ચાલી ગયા હતા. એ આપ તૂટી ગયા. એ પણ બરોબર. પાછળથી ઈ પાન બીડું આવી ગયા. એમાં ત્યાં પ્રહલાદજી થયા. બરોબર છે. બરોબર છે. તો બેટા પ્રહલાદ, હવે તું અને પોલીસ આપણું રાજ સંભાળો. અલા કેમ કે મારે તો મારા શત્રુનો સંહાર કરવા જવું છે. માટે આટલા રાજની અંદર કોઈ પણ માણસો મારા કરતો હોય ને આપણા શત્રુના નામની તો તેને કાંડા કાપી નાખે. એટલે કોઈ પણ ભામટો કપાળમાં ઢીલ કરીને નીકળે ને તો તેનું કપાળ ફોડી નાખે. બાકી આપણા શત્રુનું નામ આપણા રાજની કોઈ લેવો જ ન જોઈએ. માટે તમે આ પોલીસ બંને આપણું રાજ સંભાળો અને હું મારા શત્રુનો સંહાર કરવા જાઉં. હવે સીતાશ્રી, આપ ગાજે બિરાજમાન રહો. આપના શત્રુનો સંહાર હું કરવા જાઉં. નહીં નહીં બેટા, તું તો હજી બાળક છો. મારે તો મારા શત્રુનો સંહાર મારે હાથે જ કરવો છે. માટે તું અને કોઈ બંને રાજ સંભાળો. ભલે પિતાશ્રી, કાંઈ વાંધો નહીં. ખાસ ધ્યાન રાખજો. ઓય, હા બાપુ હા. રાજનું ખાસ ધ્યાન રાખજે. બધું ધ્યાન રાખજો બાપુ. આ શું કરવાનું કેમ? હવે શાંતિ છે. કેમ? મોટા બાપુ આવે રમેશ બાપુ છે ને. હવે મારે કામ નથી. બાપુ કામ જ એટલું કરાવે ને અને કામ તો ઠીક પણ એ બાપુને શેરાવાનો આમ જો સાહેબ બાપુ ખાધેલું બધું બળીને સાફ થઈ જાય એવા ક્રોધી છે. પણ ના બાપુ તમને જોતા મને એમ લાગ્યું છે કે નહીં સાહેબ મારું હું આવી ગયો છું ને, હવે તો મૂંઝાતો. બાકી બાપુ પહેલા દઈ હું સૌને એવો અહીંયા આવ્યો હજી ઘરમાં. હા, મૂંઝાવાનું નહીં. આપણે રાતનો બરોબર ખ્યાલ હા રાખજો. કદાચ મને નો ખ્યાલ રાખજો. અડધી પોણી કલાક બરાબર? હું ઈમાનદારી લોન કરાવી આટા મારવા માણસ હારે વાતું કરે હાવ ખોટી. એટલે આખા ગામની દાઢી ને મુય કરું પણ એક હજુ બાપુ ને જગુ મિસ્ત્રી મુશ્યુ બહુ મોટી. સવારમાં જાગી ડુંગર પરથી ડોટું ત્યાં હું મારી રેડિયો જાય
ઈ આખો ટ્રેક્ટર ઘૂમણું તો મારે વીડી કે મારે ડીઝલ નું નો થાય એલા આ તો નાખવાનું હું શોખ મળે હાલ્યો પછી હું ગોગાભાઈ ને રોકું વીડી હમા હાલ્યા તે જાકે ઘરે મયુરજી ફરસી કાઢ્યું ડોકું એલા siang daw tao tani જુગારમાં પૈસા કોઈ જીતી ન જાકે ના ઘરે જુગાર રમે પૈસા બધા સા પાણીમાં પાનામાં જ જાય એલા કુંભારી એલા હનુમાન દાદાની દેરીએ આવી મરવો ચોપડે હોગે મારા ભોળા કાન ભૂપા 12 વાગે તો તોય ડુંગર પર પોગે એલા મારી બાબુડી એવો કે ખેતી નો મેળે જ્યાં હું બધી કાઢી નાખું કે જ્યાં હું બધી કાઢી નાખું જીવો હોય કે ભલે મેચ ખેલે એલા કુંભારી એલા પાલતાને વાડી રાખ્યું હજે ખીર કોઈએ નહોતી સાચી મથુર ગાડી લઈને પાલતાને જતો તો રોકડિયાના હાથમાં 3 સવારી ગાડી નાખી કરવંજા હરાજમાં જવાનું પ્યાલા કરે બોલી
ગોરધનભાઈ ગાડી આકી વસંતનો પગ ભટકાનો હાથ નાખ્યો સોલી દેવ ઉગે તો પાણીની ભંભલી લે મારે તો પાડીઓમાં જાવું જ્યાં કેટલી કોઠીએ વેચી નાખી ચીજ લે કે મારે હું હવે ખાવું એલા બોલો બોલો મકાન રાખવું પડે મકાન કેવું પાછું કોણ નળિયાઓ પણ તમારી સાઈડ બાબા છે હો ને બાબા મને એ તમારી સાઈડ ને રાક્ષસ મારી શેરી લે તો આવ્યું ને બોલા બોલો કાપો પણ ચાહતો બરોબર દવા ભીયા ના હલાય નીચે આવે મળ્યો આ બધું રાખો સીધા વાળા થાય મારું છે ઉતા કોઈ નો ઘણા કોઈ ભાડો હો આપજો પપ્પાને ગોર્ધન કરી મારું શું સાતસો 80 છે હો 80 રૂપિયા 80 ઠંડી હવા 80 નહીં 800 લાઈટ બિલ તો નહીં આવે જોડા કાઢી જોડા તો 1200 ડાયરેક્ટ આપો શેરડા તમારા તો ખાલી એ 550 કાંઈ નહીં છેલ્લે 850 આપી બાકી દેવું છે કાંઈ એ ભગવાન પીલા પર નોટ દઉં હલો એ દીકા કપડા દેવો કેમ હા એવાને મમ્મી માયા કરો મકાન રાખ્યું કે નહીં ગામ ના અહીંયા શીડના રહેશે અહીંયા શીડના રહેશે નકર તો એમ થાય કે આપણે કંઈક દુકાન માંડવી જોઈએ જો હશે કે ગજાડા લે પાણીમાં ન હોય પાણી જો હશે જાય કરે
જોવો આવ્યો, જોવો. હું કરે. જોવા તમે સડાયો. હું જે દારો દેવા દીધો મને છોકરા એવા જોવા. જેનો ગોળ દેખા બેટા એવો બાપ દેખા બેટા હો. કાંઈ કહેવા નથી જોવાને મને. નકર આ બીજું તમારે હામું ન પીવે. એ બધું પીવે. તમારે હમો કેમ ને પીતા ઈ મારે હામું પીવે તું એની હામું હું લેવા પીશો. લે કઈ હમો પીધી તાર બાપાને જરાક શરમ રાખ. બીડી તો બહાર પીધી જમાડા ખાલી એ ઓલો બાર પીને આવે તમને ખબર તો છે ઓલો બાર પીને આવે ઢોંગ ક્યાં કરે એની તો મેં ક્યાં કર્યું આ ઘરે આવે. લે હવે આ છે ને નવા દરબાર આપણે દેવાના હોય. મંદિર હા, મંદિર છે. તાર બાપાએ મકાને રાખી વાળ્યું છે. રાખી વાળ્યું? હા, મકાને રાખી વાળ્યું છે. હું કેવું રાખ્યું દેશી વાળું. દેશી વાળું. હા, એવું વાળું છે. હાડી હાથ તો કેતો આપ્યા કે જો બરોબર, આ થોડા. ઓલે 850 400 કે આને 850 બોલ તો વધારે. મેં તરત કીધું એને કહું ને બોલ તો ઓછા કીધા. હા. હા, લો બાકી તો સાચું હાલો એટલે. લે નાતા. મેં ખાધી તમે સાપો આવે. હાલશે. માથા રમશે. અરે ભમેટ છે માથે નહીં જાય ને. અરે નોટ અહીંયા. હાલો. એલા કુમારીઓ કુમારીઓ મારીઓ કુમારીઓ છોકરો અહીંયા ગુડી બહુ હારી છે બને લો, તમે તારો તો નાખો બાપની કરો તે. બને લે, તારા બાપાને મદદ કરાય. કોનું બાળક માટીનો રેડી? હા, તો લો હવે હાલો. કરો ક્યાં? સાત તમને પોઈન્ટ પર. ના તો શાક ના પહેરે તો તે બેમાં સવો. ઠંડા કેમ જરૂર તો કઈ મળ્યું નતું એને રાતના 9 થી 1 વાગ્યા પછી હાથ કે તેલ ચાકડાનો
તૈયાર? હવે પક્ષાને હા. ભૂખ તો મને લાગી તમને લાગે છે. એટલે વાત જાઓ. કાંઈક શાક સારું કરીએ રોજે રોજ એટલું ઘાસ ને ન કરતા ઈ આને ખાવું તો કરી દેજો મને કાઢી નહીં તો તમારે એ હાટુ સુંદા ઢોકળે રહેતા હોય. બરોબર સોદા ઢોકળા. હા. મસાલા પૈસા નાખીને મસ્ત અને થોડું પેલું પ્રવાહી લેતા હોય બરોબર લાવો છો. થોડુંક લેતા હોય સાસ લાવીએ કે તું એ હવે ભક્તા લેતા હોય યા. થોડા હોય નો લાગે નહીં બારે દોડવું પડી જાય પાછું લઈને આવે ને બે આવું ને બેહાય થોડું પકડાઈ દેવા હા એ વાત બુદ્ધિ તો મારા બાપનું હો હાલો તમને કેમ નવરાત બેઠા છો વિશે પાણી પીતું તમારે ખાઈ લઈ કલર પીન ડાયરેક્ટ ગામમાં ઉપાડો છે એ બધું કાંઈ રહેવા જ નથી દીધું બધું એમાં મજાકના ભાવ હતા હું બધુંય કરે હતું. તમારે ગેસ તો જાણવું જોવે ને થોડી ખબર હતી તું આયા બરફ એમાં સંતા ક્યારે જંબાયું છે હે હું તો ઘરમાં નાસ્તો કરતો તો મને કે બસમાં કોઈ જાય નહીં. કાંઈ વજન ખાવામાં લાગ્યું નહીં મને મને ક્યાંથી બોલે ઉપર હાથ દે છે એ કરે બે લેવો તો માટલો હવે હવે ભક્તાને આમ કાંઈ ન હવે તો કઈ કીધો પાછો. રામ એક જ હતો આ બધાને રામ સિવાય કોઈ ન મળે. હવે આપણે રામ નામનો પાઠ કરીએ હા હવે તો બીજું તો શું કરવાનું? હે રામ. બીજો કઈ ઉધાર તો છે જ નહીં અરે મારી સર્વ છોડીને વેલાયા મંદારીના બાળ
કેમ અમારા રાજની અંદર અમારા દુશ્મનનું નામ લેશો? કેમ બાપુ રામ રામ નહીં બોલવાનું? નહીં, અમારા રાજની અંદર- તાણીથી બોલો. આ બાપુ સામો તાણી તો બોલો. ના બાપા, અમારે ફરજી રહેવું કાંઈ. એટલે હવે રહેવું છે એટલે હળવું બોલવું જોઈએ ને બાપા. ના થોડું સંભળાય એમ તો બોલો. તું બેરવાનો હે ને? આનો જો આ એ બાપુ સને અમારે એક ભૂલ થઈ ગઈ છે. નાનતાએ એમે નિભાડો ખડક્યો હતો. એમાં નાનતાએ એમાં મીંદડીના બસ્સા હતા માટલાની અંદર. હા, એ નાનતાએ બરોબર પ્યાલા એ માટલું ઉંબાઈ દીધું અને પછી બરોબર વશ્યથી માટલું આવી ગયું હે? અને અમારે નિભાડો હળગાવાઈ ગયો. પછી હવે એને રામ નામનો પાઠ માંડ્યો અને રામ નામ બસવાથી જ એ બસ્સા બસે. એની સિવાય કોઈ ઉદ્ધાર નથી બાપુ. એટલે એનું નામ લેવાથી હું આ બસ્સા બસી જશે? નો બસે બાપુ. હા બાપુ પછી લો. અરે એમ થોડા બસ્સા બસતા છે. નો જ તો બસે. બાપુ કેમ બસે તું એક કામ કર, બોલો? ધીમે ધીમે નિભાડો છોડ. ધીમે હીણા કે બોલ, એટલે જરૂરી બસ્સા બસી જાય. નહીં નહીં બાપુ, અને થોડું થોડું પાણી છાંટતો. હિરણા કસ્તક મનુષ્યનો અવતાર છે અને એ એનથી બસ્સા ન બસે અને પાણી છાંટવાથી તો અમુકને એને ખોભળા નીકળે. હવે અમથા હું ઘણા કોભળા નીકળી જાય. એટલે અમે જે જો રામ એક જ થાતો છે, અમને તમ તારે રામનો પાઠ પૂરો કરવા દો, એ બસ્સા જરૂર બાપુ બચી જાય. ક્યાં લાગે બાપુ? નો બસે. નો હું ઈ જ કહું. ખોટી વાત. હું કહું એમ કર, હાચી વાત છે આ. ઠીક છે, તું કહેશો તો બસી જશે એમ. હા બાપુ પછી તો હું જોઉં છું. અને હું જો આવ્યા પેલા નિંબોળો ખોટ તો તને હીણા કૃષ્ણની આડ છે. ભલે બાપુ ન ખોલો. રાખ કરો પાઠ ચાલુ. હું જાઉં છું. નાલ પર આને ન આવેલા આવતો. ઈ તો રહે જ છે આજે. તો તાળીઓ લઈને નિંબોળો ન ખોલતો. કેમ બીક લાગે? બીક લાગે? એ શું લાગે? શું લાગે? તમારી બીક લાગતી છે, બધી મૂર્તિની બીક લાગે અમને. મોહન
એક તો હેરી જવાય હમણાં ગોળા પકડવા દેવાનું છે અને લઈ જવું મંડળવાળા અંદર અંદર નો બાચો કોઈ દેખાય સોન બાચો હોય એ એક વસ્તુ ગોર કર્યા જેવું હા બાપુ તું કહેતો હતો ને હા બાપુ અમારું બધું કામ પૂરું થઈ ગયું પાઠ પૂરો થઈ ગયો પાઠ પૂરો થઈ ગયો. હવે તું કહેતો હતો એ પ્રમાણે નિભાળો પર હું જોઉં છું આ કેવો તને બસા બસાવે. બાપુ એ ઘૂસી ગયેલા જ હોય હે બોલ નિભાળો. મને ઓઈલો નિપાડા ને બહુ મજા આવી એટલે એમ મને જાય છે મને અહીં પાસે કડક લાગે
બાપુ એ કામ થયું એક પાન ખાયું બીજું બીજું તો પીળા કાઢે હા બાપુ કયો છે હે? સાચું છો બાપુ કોઈ રાખે મગર શેકરું એ ખરું મને લાગે કે જંતર મંતર નહીં કરતો આવી નથી. એવું કાંઈ છે એનો પાઠ ચાલુ હતો ને આપણે આવ્યા જ્ઞાન આવ્યા જંતર મંતર હોય તો સદી શહેરમાં ન બેહું મજી બેન હાજા ન કરું એલા બોલે ના બાપુ મને તો એવું લાગે છે કે આ એક રામ જ ખાતો હજી વાત પૂછી હાલો બાપુ આપણે ઘેર જઈએ. એનું કામ કરવા દો. આપણા મોટા બાપુ નહીં કહે હાલો ને એ રામ જ હાસો છે બાપુ રહેવા દો. આ બચ્ચા બચ્ચા ને આ તાપમાંથી કેમ બચ્ચા બાપુ આપણા દુશ્મનનું નામ લ્યોમાં અને આને કઈક સજા કરી નહીં નહીં રામ જ હાસો છે બાપુ એક રોડ નો બની ગયું છે ને હા બરોબર ને? તમે નો બળવા ગયો તમે અંદરથી બાળી ગયો હા બરાબર બોલો બાપુ હવે તમે એક કામ કરો બોલો મને તમારો શિષ્ય બનાવો હા આ તો બધું ખોટું છે એક રામ જ હાસો છે એ તો બાપુ હું કહેતો હતો એક જ હાસો બાપુ કઈ વાંધો મને નહીં નહીં એ રામ એક જ હાસો છે. પેલા મોટા લોકો મને જવાબદારી હોય તો મારે કઈ જોવાનું નથી હવે. મારી હું દિશા કરી જે દિશા થાય લ્યો જો ગણથી તો બાંધો પણ તમારા બાપાનો મગજ બહુ ખાટો છે અરે ગમે ઈ ભલે વ્યાયામ કરે આપણે કેમાં ધ્યાન ન દેવું નહીં તમે કંઠી બાંધો અને મને શિષ્ય બનાવો ગણથી બાંધવું તમારે છેલ્લે સુધી રામનું નામ ગમે એમ થાય પણ રામનું નામ હવે છોડવાનું ગમે તેમ ભલે થાય એક રામ હાસો એ હાસો નો છોડું બસ અને તમારે આ રાગ દ્વેષ છે ને હા. આ બધા ઉતારી નાખવા એટલે આ રાજપાટ ઉતારવા પડશે તો ભક્તિ બંધાય એમાં. તો ભક્તિ થાય બીજે કાંઈ વાંધો નહીં લ્યો ત્યારે હું રામનું નામ લઈને તમને કંઠી છે ને આજ તો થોડુંક એક દિન મોડું થઈ ગયું બાંધો જ સૌ હા એમ પંથી બાંધો ને મને લે આ તું લેતો જા ટીંગાઈ દેજો ગમે ત્યાં આવા કામમાં ન પડે ઘરે દાદા લો ને શણગાર મારો રે 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 હવે જાવું જંગલમાં જો
જી બાપુ. શું રાજના સમાચાર છે? બાપુ રાજના સમાચાર કહેતા જીભ નથી પડતી બાપુ. શું છે જલ્દી બોલ. સમાચાર તો બહુ માઠા છે બાપુ. માઠા છે? હા. તો જલ્દી એ હા હાટ બાપુ નહોતો કહી શકતો કે આપના કુંવર પ્રહલાદજી હા એ આપણા દુશ્મનનું નામ જપવામાં મગ્ન બની ગયા છે. રાજપાટ ઉતારીને ભગત બની ગયા શું છે. કહું? હા બાપુ. મારા દુશ્મનનું નામ લે છે એમને? તો તને જલ્દી બોલાવ. જરૂર બાપુ. એ પણ 5-10 મિનિટ મહેરબાની કરીને કોઈ હવે રસ્તામાં હાલચાલ ન કરતા અને કોઈ ઊભા ન થતા ભાઈ. પોતાની જગ્યાએ બેઠા રહેજો. કેમ પ્રહલાદ? કેમ પિતાશ્રી? શું વેશ ધારણ કર્યા છે? બસ હવે એક રામ જ હાસો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય પ્રહલાદ તું રાજમાં જા અને રાજને ધારણ કરી લે. નહીં નહીં પિતાશ્રી એ તો મેં બ્રાહ્મણોને અર્પણ કર્યા હવે એ નો આવે. ભલે અર્પણ કર્યા બસ. રાજમાં જઈને બીજા ધારણ કરી એક રામ જ હાસો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય બોલેશ. જી બાપુ. પ્રહલાદ કેમ પિતાશ્રી? હજુ પૂછું કે મારા વેરીનું નામ મૂકી દે. નહીં નહીંતર હું એન્ટ્રીના માર મારીને તારું સાંભળું ઉતરી નાખ્યો. ગમે તેમ કરો એક રામ જ હાસો છે બસ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય બોલેશ. જી બાપુ. આને 108 એન્ટ્રીના માર મારીને સાંભળું ઉતરીને જોઉં છું કે મારા વેરીનું નામ કેમ નથી મૂકતો. ભલે બાપુ. જેવો આપનો હુકમ. માની જવાનું બાપુ. નહીં એક રામ જ હાસો છે મેં કીધું ને. તમારે ગમે તે કરવું એ કરો. હવે આ જો સત્યના માર્ગે ચાલતા હોય અને એમાં હું એને એન્ટરના મારું તો ઈશ્વર મને પણ માફ નહીં કરે. માટે આ એન્ટરના મારી ઉપર જીવી લો. 100 બાપુ કાંઈ ફેર જ નથી માનતા જ નથી બાપુ. કાંઈ ફેર નહીં પડતો. પ્રહલાદ કેમ પિતાશ્રી? હજુ કહું છું કે તું મારા વેરીનું નામ છોડી દે, નહીંતર હું તને આક્રમણ કરી સજા કરીશ હો. અરે ગમે તેમ કરો એક રામ જ હાસો બસ. તું એમ નહીં મને એમ ને? નહીં. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી પ્રહલાદ કેમ પિતાશ્રી? હજુ પૂછું કે તું મારા વેરીનું નામ છોડી દે, નકર હું તને ઊભો સળગાવી દઈશ હો. અરે ગમે તેમ કરો. બોલે જી બાપુ. આને તું ઊભો સળગાવી દે. જોઉં છું કે કેમ મારા વેરીનું નામ નથી. હવે બાપુ જેવો આપનો હુકમ. ઓ મારા બા Hare
અરે લંપટ પુત્ર બાજો તારાથી હું તો થયો બાજો તારાથી હું તો થયો મારા વેરીનું નામ એક રામ ખાસો હજુ આક્રમ આપી કસોટી કરી છો તને હું અરે પિતાશ્રી તમે ખોટું અભિમાન કરવામાં અભિમાન છોડી દો એટલે ગમે તેમ કરો એક રામ જ ખાસો છે બાકી તમે અભિમાન છોડી દો પિતાશ્રી થોડું કરો અરે પીપલ પાન કરતા હસતા કુંબળિયા અમને નીતિ તમને નીત છે હીરો બાપોડિયા હીરો પિતાશ્રી પ્રહલાદ એમ પિતાશ્રી હજુ મને તારી ઉપર દયા આવે છો બાળક જણીને હું તારી ઉપર આક્રમક કસોટી કરું છું પણ એ જે આક્રમક કસોટી કરી છો તને હું ગમે તેમ કરો પિતાશ્રી એક રામ તો તું મારા વેરીનું નામ નહીં મૂકે એમ ને બોલે જી બાપુ અને આક્રમક કસોટી કરવી છે છતાં મારા વેરીનું નામ નથી લેતું મૂકતો બરોબર ને તો તેને જે આપણે લોખંડના સરા ધગવા છે ને તેને મોઢામાં મૂકીને બાળીને ભસ્મ કરી દીધી કેમ જોઉં છું કે મારા વેરીનું નામ નથી ભલે બાપુ જો આપનો હુકમ Thank you.
પ્રહલાદ, કેમ પિતાશ્રી? હજુ તને છેલ્લી ને આખરી વખત ચેતવણી આપું છું કે મારા વીરનું નામ છોડી દે, નહીંતર હું તને આખરી કસોટી કરીશ. અરે ગમે તેમ કરો, એક રામ જ પાકું છે. જોઉં છું કે કેમ મારા વીરનું નામ નથી. પ્રહલાદ, છેલ્લી વખત તને કહું છું, નહીંતર તને જે 6.5 મણ લોખંડનો થંભ દેવો છે ને, તેની સાથે બાદ ભેળાવીને બાળીને ભસ્મ કરી નાખી. અરે ગમે તેમ કરો પિતાશ્રી, બોલે એક જ નામ હશે, એનું નામ નહીં છોડો એટલે નહીં છોડો. આ એમ નહીં માને. આખરી કસોટી કરવા છતાં હજુ સુધી માનતો નથી. તો તેને જે આપણે 6.5 મણનો લોખંડનો થંભ જેટલો છે ને, તેની સાથે બાદ ભેળાવો અને બાળીને ભસ્મ કરી. જોઉં છું કે કેમ એનો રામ બસાવે છે પછી. એ રસ્તામાંથી ભાઈ કોઈ હાથ ન કરતો વેપારી કે મારો અસર ક્યાં પૂરો થાય? આ રાત નથી, એક દિવસની સંધ્યા છે. ઘરમાં નથી, બહાર નથી, ઉમરાની હોશિયાર છો. આ પુત્ર નથી, લીલો નથી, નખના પ્રહાર છે. અસ્ત્ર નથી, શસ્ત્ર પણ નથી. આ સ્ત્રી નથી, પુરુષ પણ નથી. સારું વચન પૂરો છો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. પ્રભુ, મેં મારા પુત્રને આપનું નામ લેવાથી ઘણા કષ્ટ આપ્યા છે, તો તેનું પણ નિવારણ કરો. ઘડીક કોઈ નહીં ભગવાન